બિલકુલ, તો જમ્મુ કાશ્મીરનું પણ એક્ઝિટ પોલ સામે આવી રહ્યો છે. જમ્મુ કાશ્મીર લદ્દાખની 6 બેઠક, ટોટલ આ 6 બેઠક, જેમાં એનડીએને 3 બેઠક મળી રહી છે, જ્યારે કે ઇન્ડિયા ગઠબંધનને પણ 3 બેઠક મળી રહી છે. તો જમ્મુ કાશ્મીર લદ્દાખનો આ જે છે એક્ઝિટ પોલ તે સામે આવ્યો છે. તેમાં 6 માંથી 3 એટલે 50-50 અહીંયા આંકડો જઈ રહ્યો છે. બિલકુલ, જમ્મુ કાશ્મીરની ટોટલ 6 બેઠકો અને એમાં એનડીએના જે ઉમેદવારો છે 3 જ બેઠકો ઉપર લડ્યા હતા. બાકી ત્યાં નેશનલ કોન્ફરન્સ અને પીડીપી છે એ જ ત્યાં આગળ અત્યારે વધારે શક્તિશાળી દેખાઈ રહી હતી, કારણ કે જે રીતે 370નો મુદ્દો લઈને બીજેપી લોકોની વચ્ચે ગઈ, પરંતુ જમ્મુ કાશ્મીરના મુદ્દા ઉપર મને લાગે છે, જયેશભાઈ, મારે તમારી પાસે આવવું છે કે 370નો મુદ્દો આટલો લોકોની વચ્ચે લઈને ગયા, 3 સીટો મળી રહી છે, પરંતુ 3 જ ઉમેદવાર હતા જમ્મુ કાશ્મીરમાં. કેમ 6 નહીં? સ્કૂલ ત્યાં જમ્મુ કાશ્મીરમાં આપણે લડાવ્યા. તમે સ્થિતિ જુઓ કે જમ્મુ કાશ્મીરની સ્થિતિ શું હતી અને આજે આપણે કઈ સ્થિતિમાં જમ્મુ કાશ્મીરને લઈ ગયા છે. જેના હાથમાં એક વખત યુવાનોના હાથમાં પથ્થરો હતા, એની જગ્યાએ આજે એ લોકો કામ કરવા તરફ આગળ વધી રહ્યા છે. જે લોકો કોંગ્રેસ એમ કહેતી હતી કે જ્યારે 370ને દૂર કરીશું ત્યારે ત્યાં મોટી લોહીની જાણે નદીઓ વહેશે, આજે ત્યાં એક શાંતિ સ્થપાઈ છે અને આખે મુખ્ય પ્રવાહની અંદર લોકો આવી રહ્યા છે. પણ મને કહેતા અત્યારે એક વસ્તુ સ્પષ્ટપણે કહેવા છે કે જે રીતે કેજરીવાલે, હમણાં આપણે થોડીક વાર પહેલા દિલ્હીની પણ વાત નીકળી, કેજરીવાલે જે સંકેત આપ્યો છે, થોડોક સપાના એક 2-4 પ્રવક્તાઓ હમણાં સંકેત આપ્યો છે, એમાં ફરીથી એક સ્પષ્ટપણે આવી જ જવાનું છે કે ચલો એક બાર ફિરસે અજનબી બન જાય હમ દોનો. આ એકબીજા સાથે અજનબી થઈ જશે અને પછી છે ને સંધ્યા 4.5 વર્ષે વળી પાછી આ વિષય એ લોકોનો આવશે અને ત્યારે કહેશે કે તુમે યે જીદ થી થी કે વો પુકારે હમે યે ઉમ્મીદ વો હમ બુલાએ. આ પ્રકારની પરિસ્થિતિ આની એક રૂટીન છે. અને પણ હા, એક વસ્તુ ચોક્કસપણે હજી એ લોકોનો આદેશ નહીં હોય એટલે 4 તારીખથી એની આખી પેટર્ન છે પ્રમાણે, કારણ કે કામ કર્યા પછી જીતવા પછી એનાલિસિસની વાતો કરશે અને ત્યારબાદ ઈવીએમ પર ઠીકરું ફોડવાનો જો પોલિસી ડિસિઝન થશે તો એ પણ એક રીતે આગળ વધશે. જયેશભાઈ, એ 6 બેઠક ઉપર એનડીએ કેમ ન લડ્યું? સવાલ તો અહીંયા એ છે, 3 જ બેઠકો મળી, કદાચ 6 મળી શકતી હતી. ના, એટલે એ તો પક્ષનો નિર્ણય છે ને, 3 ઉપર અમે લડે છે, જીતીએ છીએ. મહત્વનું એ છે કે હિરણભાઈને પણ આપણે ચોક્કસપણે તક આપવી જોઈએ, કારણ કે એને પણ અત્યારે એક પક્ષ તરીકે જ્યારે હારતા હોય ત્યારે એને જે કંઈ બોલવું હોય એને મુદ્દાઓ કરવા હોય કરે, કારણ કે એમના આખા એકડો હિસ્ટ્રી છે. પણ હિરણભાઈની એક વસ્તુ સાથે હું સંમત છું, એમણે બહુ સરસ વાત કરી આ સર્વે ઉપર, અને અત્યારથી ધીમે ધીમે શંકા ઊભી ચાલુ કરી દીધી છે કે સર્વે ખોટા પડે, આમ થાય તેમ થાય, અને એમ કે અમારે 110 બતાડતી હતી ગયા વખતે, એમાંથી અમારી પાસે 44 જ આવી, સર્વે ખોટા પડે. સાવ હિરણભાઈ વાત સાથે સંમત છું, કારણ કે એ વખતે પણ અમને જેટલું સર્વે બતાડતા હતા એના કરતાં અમારી સીટો વધી હતી. એટલે પર્સન્ટેજમાં આપણે જોઈએ છીએ કે સીટો વધી શકે છે. જનતાનો પૂરેપૂરો ચુકાદો એમને એની રીતે આપ્યો અભિપ્રાય. અમે ચોક્કસપણે કહીએ છીએ કે સીટો હું માનું છું, પરંતુ એની સાથે પછી મને થોડી આપની પાસે પણ બીજા મિત્રો પણ છે. જે 3 જે પાર્લામેન્ટરી સીટ હતી એ 3 ખાડીમાં હતી અને એ પણ બીજેપી નથી લડ્યું ડાયરેક્ટલી, અલાયન્સીસ લડ્યા. એ તો વાત છે, એની પર વાત કરી. એનડીએ નું અલાયન્સ લડ્યું છે અને એ 3 જે સીટો છે એમાં જે વોટિંગ પર્સન્ટેજ જે હતા એ 20% જેટલું હતું 2019માં, જે અત્યારે વધીને 51% થયું. અને એના કારણે એ જે છે એ ગેઇન એનડીએ ને મળી શકે એવું મળે છે. અને સરકાર જ્યારે બને છે એટલે આમાં લોકલ પરિસ્થિતિ બદલાય છે, એનો આ ફાયદો છે ને. તમે કોને તમે બહુ સરસ એ ફાયદો કેમ આમને મળે છે? સ્પેસિફિકલી હિમાચલની વાત કરીએ તો હિમાચલમાં તો એક ઉમેદવાર અત્યારે લડી રહ્યો છે. એ એક્ટ્રેસને આપણે મુંબઈથી શિફ્ટ કરીને આપણે સ્થાનાંતરિત કરવા પડ્યા અને અત્યારે ઇલેક્શન લડી રહ્યા છે. બાકી એના માટે પાછું તમે જે સાંભળી લો હવે સાંભળી તો લો. ના, પણ એના માટે હવે સાંભળી તો લો, પણ હવે સાંભળી લો. તમે જે બોલો અરે જયેશભાઈ સાંભળી લો, જયેશભાઈ હવે સાંભળી તો લો. હવે ક્યાં સુધી પણ હવે વાત એ છે કે બારામુલા હોય, અનંતનાગ હોય કે પછી શ્રીનગર હોય, આ 3 સીટ ઉપર આપણે ઉમેદવાર નથી મળ્યા. કોંગ્રેસે ગંદકી ભરેલી મહિલાઓ માટે વાત કરી છે, એને પણ યાદ કરો. હવે તો ચૂંટણી પતી ગઈ છે એટલે હવે એકબીજાને સાંભળો. પૂરી કરો પહેલા. હું એ જ કહેવા માંગુ છું કે જેના પર 370 પર તમામ આખા દેશમાં બધી જગ્યાએ વાતો કરવાની કે ભાઈ 370 લાયા છે ને બીજું ને ત્રીજું ને નથી, કાઢી છે. અરે શાંતિ તો રાખો, વચ્ચે શું કામ ડિસ્ટર્બ કરો છો?